તો ભુજમાં પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। પ્રદીપ શર્માને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે। જિંદાલ કંપનીને જે તે સમયે જ્યારે તેઓ કલેક્ટર હતા તે સમયે જમીન ફાળવી દેવામાં કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા અને ત્યારબાદ હવે 5 વર્ષની સજા પણ ફટકારી છે। ભુજ કોર્ટે જમીન કેસમાં ચુકાદો આપ્યો। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, દોષિત તો જાહેર કરવામાં આવ્યા છતાં પરંતુ હવે 5 વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે। શું વધુ અપડેટ આ સજાને લઈને? પ્રીતિ, પૂર્વ કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ગયેલ પ્રદીપ શર્મા છે તેમને સાંકળતા જમીન કેસની અંદર ભુજ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। જિંદાલ ગ્રુપને જે તે સમયે જમીન ફાળવવામાં આવી હતી તેમાં નિયમો છે તે નેવે મૂકીને ઓછા ભાવે તેમને જમીન આપવામાં આવી હતી। આ કેસ આખો ભુજ કોર્ટની અંદર ચાલી રહ્યો હતો, જેમાં આજે ભુજ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। પ્રદીપ શર્મા સહિત અન્ય 4 આરોપી છે તેમને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, સાથે 10,000નો દંડ પણ ફટકારતો ભુજ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। આભાર અલ્પેશ તમામ વિગતો માટે।